નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીમગેડા તાલુકાના પણિયા ગામ નજીક જંગલમાં ફરી મેડિકલ વેસ્ટ મળતા આરોગ્ય વિભાગ સામે ગંભીર સવાલો। તપાસ દબાવાઈ હોવાની આશંકા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પણિયા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે। જંગલ વિસ્તારમાં દવાની ખાલી બોટલો, ઇન્જેક્શન, ગોળીઓના કવર સહિતનો જોખમી મેડિકલ કચરો ખુલ્લેઆમ પડેલો જોવા મળ્યો છે, જે સીધો માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે। ચોંકાવનારી બાબત એ છે કે લગભગ 3 મહિના અગાઉ પણ પાણિયા ગામની સીમા નજીક જંગલ તથા રોડ સાઇડ વિસ્તારમાં આવી જ રીતે મોટી સંખ્યામાં દવાઓની બોટલો, ઇન્જેક્શન અને ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો। તે સમયે પણ આરોગ્ય વિભાગે તપાસની વાત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ મોટા પગલાં લેવાયા હોય કે કોઈ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી થઈ હોય તેવું જોવા મળ્યું નથી। આજ રોજ ફરી એ જ વિસ્તારમાંથી મેડિકલ વેસ્ટ મળતા ગંભીર સવાલો ઊભા થયા છે કે શું અગાઉની તપાસ દબાવી દેવામાં આવી હતી? શું કોઈ સાંઠગાંઠ કરીને મામલો રફેદફા કરાયો હતો? જો સમયસર કડક કાર્યવાહી અને બોગસ તબીબો સામે કડક તપાસ કરવામાં આવી હોત તો આજે ફરી આવી ઘટના બનત। ખુલ્લા જંગલમાં મેડિકલ વેસ્ટ ફેંકવાની હિંમત કોઈ કરે છે તો એ પાછળ મજબૂત તંત્રની નિષ્ફળતા અથવા મળતાવળ હોવાની શંકા સ્વાભાવિક છે। હવે માંગ છે કે ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય આરોગ્ય ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં સઘન તપાસ કરવામાં આવે, જેથી બોગસ ડોક્ટરો અને મેડિકલ કચરા માફિયાની પોલ ખુલે। હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ સાચી અને નિષ્પક્ષ તપાસ કરે કે પછી ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વોને આડકતરી રીતે બચાવવામાં આવશે।